હેલો એવરીવન, આજે આપણે દૃષ્ટિયા ગોગ્રહણ સંતમની અંદર પાર્ટ 2 વિશે અભ્યાસ કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1 ના જોયો હોય તો સૌપ્રથમ તે જોઈ લેજો, પછી તમે પાર્ટ 2ની અંદર અભ્યાસ કરજો. કેમ કે પાર્ટ 1ની અંદર ઘણા બધા પાત્રો છે તે આવી ચૂક્યા છે. એમનાથી પરિચય મેળવવા માટે તમારે પાર્ટ 1 જોવો ફરજિયાત છે. પછી તમે પાર્ટ 2 જોશો તો તમને બધા પાત્રો વિશે પરિચિત હશો. આપણે પાર્ટ 1ની અંદર જોયું હતું તો કે આ વિરાટ રાજાની જે રાજસભા છે એમની અંદર બલ્લવ હોય છે, ભીમસેન હોય છે અને અભિમન્યુ આવે છે, વિરાટ રાજા હોય છે. આ બધા પાત્રો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હોય છીએ. તો એની અંદર શું બને છે તો કે બૃહનલા નામનો જે અર્જુન છે હોય છે અર્જુન જ, પરંતુ તે વેશપલટો કરીને આવે છે એટલે એનું નામ બૃહનલા પડ્યું હોય છે. અને ભીમસેન છે એમનું નામ બલ્લવ પડ્યું હોય છે. આ બધા પાંડવોના જ બધા ભાઈઓ છે. હવે એની અંદર એવું બને છે કે અર્જુન અને અભિમન્યુ પિતા અને પુત્ર છે. એટલા માટે અર્જુન છે તે અભિમન્યુને ઘણા બધા સવાલ પૂછે છે કે તારી માતા મજામાં છે, દેવકી પુત્ર કેશવ મજામાં છે, આવા બધા એમને પ્રશ્ન પૂછે. પછી તો પણ એને એવું કહે છે કે તો તું પગપાળા વડે કેમ પકડાઈ ગયો. પછી અભિમન્યુ એને એવું કહે છે કે નિશસ્ત્ર એટલે કે બલ્લવ જે છે તે મારી ઉપર પ્રહાર કર્યો, કારણ કે હું તો આમનામ જ રથની અંદર જતો હતો કે મારી પાસે શસ્ત્ર નહોતા, એટલા માટે હું છે ને પકડાઈ ગયો હતો. આવું બધું એને રાજસભાની અંદર કહે છે. આજે હવે આપણે પાર્ટ 2 વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આવે છે અભિમન્યુ. તો કે અભિમન્યુ આ એટલે કે અરે કસ્ય મહારાજ એટલે કે અરે કોના મહારાજ, આ કોના મહારાજ છે. એટલે પછી આમાં વિરાટ રાજાની અહીંયા વાત કરે છે. તો પછી બૃહનલ્લા કહે છે. બૃહનલ્લા એટલે કે અર્જુન એમને એવું કહે છે ન બ્રાહ્મણેન એટલે કે ના બ્રાહ્મણ સહાસ્તે એટલે કે સાથે બેઠા છે. ના તે તો બ્રાહ્મણ સાથે બેઠા છે. પછી અભિમન્યુ કહે છે બ્રાહ્મણે નેતિ એટલે કે બ્રાહ્મણ પાસે જઈને, કે ઉપગમ્ય એટલે કે પાસે જઈને, ભગવત અભિવાદયે એટલે કે ભગવાન પ્રણામ કરું છું. હવે જે અભિમન્યુ છે તે રાજાને પ્રણામ કરે છે દિલથી કે હે રાજા હું તમને પ્રણામ કરું છું. પછી ભગવાન કહે છે એહી વત્સ એટલે કે આવ પુત્ર. પછી અભિમન્યુ કહે છે અનુગૃહિત અસ્મિ એટલે કે હું ઉપકૃત થયો છું. અનુગ્રહિત એટલે શું તો કે ઉપકૃત એટલે કે એકદમ હું ખુશ થઈ ગયો છું. હવે જે રાજા છે હવે એ ખુશ શું કામ થઈ ગયા હોય, કારણ કે જે આ ભીમસેન છે એને પકડીને લઈ આવ્યો હતો, એટલા માટે રાજદરબારની અંદર આવ્યા છે. એટલે રાજા છે તે પણ ખુશ થઈ ગયા છે. એટલે અહીંયા કહે છે હું ખુશ થયો છું. પછી રાજા કહે છે એહી પુત્ર એટલે કે આવ પુત્ર. પછી આવે છે આત્મગતમ એટલે શું તો કે મનમાં એવું કંઈક બોલે છે. કથમ મન અભિવાદયતી એટલે કે મને કેમ પ્રણામ કરતો નથી. માં એટલે મને, કથમ એટલે કેમ, અને નાભિવાદયતી એટલે કે પ્રણામ કરતો નથી. મને કેમ પ્રણામ નહીં કરતો હોય, રાજાને આવું એને લાગે છે. પછી આવે છે અહો એટલે કે અરે, ખરેખર એટલે ખલું એટલે ખરેખર, અયમ ક્ષત્રિય કુમાર અરે ક્ષત્રિય કુમાર ઉત્સક્તિ એટલે કે ઉછાંચડો છે. એટલે કે આ ક્ષત્રિય કુમાર તો એકદમ ઉછાંચડો એટલે શું તો એકદમ આમ ઘમંડી ટાઈપનો છે એવું કહે છે. અહમસ્ય એટલે કે હું એના દર્પ પ્રશનમ કરોમી એટલે કે હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરીશ. હવે એને એકદમ આમ ઘમંડી ટાઈપનો અને એકદમ ગુસ્સાવાળો હોય છે, એટલા માટે રાજા છે એ એને એવું કહે છે કે હું એના દર્પને એટલે કે ગુસ્સાને શાંત કરવાનું કાર્ય કરીશ. પ્રકાશમ એટલે કે મોટેથી. અથમ કેનાય ગૃહિત આને કોણે પકડ્યો. વળી પાછો એને એ જ પ્રશ્ન કરે છે કે હવે આને કોણે પકડ્યો. હવે આપણે આખું ગુજરાતી કરીશું પહેલે અભિમન્યુથી. અરે કોના મહારાજ બૃહનલ્લા
નાના બ્રાહ્મણ સાથે બેઠા છે. અભિમન્યુ બ્રાહ્મણ સાથે પાસે જઈને, ભગવાન હું પ્રણામ કરું છું. પછી ભગવાન કહે છે, આવ આવ વત્સ. વત્સ એટલે કે પુત્ર. પછી અભિમન્યુ હું ઉપકૃત થયો છું. ઉપકૃત એટલે કે ખુશ થયો છું. પછી રાજા કહે છે, આવ આવ પુત્ર મનમાં, મને કેમ પ્રણામ કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર તો ઉછાંછડો છે. ઉછાંછડો એટલે કે એકદમ ઘમંડી છે. હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું મોટેથી. આને કોણે પકડ્યો? હવે કોણે પકડ્યો છે તે અહીંયા ચોખવટ કરશે. સૌ પ્રથમ હવે આવે છે ભીમસેન. ભીમસેન કહે છે, મહારાજ મૈયા પલ્લવેન, એટલે કે મહારાજ મેં બલ્લવે. હવે અહીંયા એનું ચોખ્ખું નામ એને આપી દીધું છે, કારણ કે વેશ પલટો કરીને એમનું નામ બલ્લવ હતું અને રિયલમાં એનું નામ છે ભીમસેન. એટલે કે માટે કહે છે કે મહારાજ મેં પલ્લવે. પછી અભિમન્યુ કહે છે, અશસ્ત્રે ઇથી કથયથામ, એટલે કે નિશસ્ત્રે એમ કહો. એટલે નિશસ્ત્રે એટલે કે શસ્ત્રો વગરનો એમ કહો. પછી ભીમસેન કહે છે કે શાંતમ પાપ, એટલે કે પાપ શાંત થાવો, એટલે કે હવે બસ કરો તમે. એમ કે ઘણીવાર તમે મને કહી દીધું કે હું નિશસ્ત્ર એટલે કે શસ્ત્રો વગરનો હતો, એટલે તમે મને પકડી શક્યા. આવું બધું એને કહે છે. પછી કહે છે મેં એટલે કે મારા, પ્રહરણ એમ એટલે કે બે હાથ, સહજી ભુજોહ એટલે કે મારા બે હાથ કેવા છે? સ્વાભાવિક રીતે શસ્ત્ર સમાન છે. હવે ભીમસેનને તો તમે બધાય પણ જોયો જ હશે કે એકદમ શક્તિશાળી છે. કોઈ પણ વ્યક્તિને આમ પકડીને ઘા કરવો એટલે એમ રમત જેવું છે. એટલા માટે એ એવું કહે છે કે તારી પાસે, મનમાં એમ કહેતો હતો કે તારી પાસે શસ્ત્રો હોત ને તો હું એટલો શક્તિશાળી છું કે તારા શસ્ત્રને અને તને ક્યાંય ઉલાડી દીધો હોય. એટલા માટે એવું કહે છે કે મારા બે હાથ તો કેવા છે? સ્વાભાવિક રીતે શસ્ત્ર સમાન જ છે, એટલે કે હથિયાર જેવા જ છે. એના પછી ધનુહ એટલે કે ધનુષ્ય, તો દુર્બેલ ગૃહિત એટલે કે દુર્બળો વડે ગ્રહણ કરાય છે. ભીમસેન એને એવું કહે છે કે ધનુષ્ય તો છે ને દુર્બળો વડે ગ્રહણ કરાય છે. દુર્બળો એટલે શું? કે આમ થોડાક આમ નબળા પડતા હોય. ભીમસેન એકદમ શક્તિશાળી છે. એના જેટલું શક્તિશાળી એટલું બધું નથી કોઈ. એટલા માટે કહે છે કે જે દુર્બળો હોય છે એમના દ્વારા શસ્ત્ર ગ્રહણ કરાય છે. પછી એવું કે અભિમન્યુ એવું કહે છે, કિમ એટલે કે શું, ભવાન એટલે કે આપ, મમ એટલે મારા, મધ્યમ એટલે કે મધ્યમ, તાત એટલે કે પિતા છો. શું આપ મારા મધ્યમ પિતા છો? યહ તતુલ્યમ વદતી, જો તેમના જેવું જ બોલો છો. એટલે અભિમન્યુ છે એ એવું કહેવા માગતો હતો કે મારા જે મધ્યમ પિતા છે, મધ્યમ એટલે પિતા એટલે શું? તો કે વચ્ચેના. હવે 5 ભાઈઓ, 5 પાંડવો છે, એમાં સૌથી મોટા છે યુધિષ્ઠિર, પછી આવે છે ભીમસેન અને પછી આવે છે અર્જુન. તો એની અંદર સૌથી જે વચ્ચેના છે એટલે કે મધ્યમ પિતા કોણ થયા? તો કે ભીમસેન. શું આપ મારા મધ્યમ પિતા છો? તો તેના જેવું જ બોલો છો. પછી રાજા એને કહે છે કે પુત્ર એટલે કે પુત્ર, ક અયમ મધ્યમ નામ, આ મધ્યમ કોણ છે? એટલે કે આ મધ્યમ નામવાળું કોણ? એને એવું પૂછે છે. તો અભિમન્યુ કહે છે શ્રૂયતામ એટલે કે સાંભળો, યહ એટલે જેણે, ખલુ એટલે કે ખરેખર, જરાસંઘમ એટલે કે જરાસંઘને, પંચોતમ અનયતશ એટલે કે મારી નાખો તે. હવે મારા મધ્યમ પિતા કોણ છે? તો કે જેમણે ખરેખર જરાસંઘ છે એમને મારી નાખ્યો છે, તે મારા પિતા છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ જરાસંઘ કોણ છે? તો જરાસંઘ એ છે કે પુરુકુળ છે એના બૃહદ રાજાનો પુત્ર એ જરાસંઘ છે. હવે એ 2 માતાઓ હોય એમાંથી 2 ટુકડા રૂપે જન્મ્યો હતો, તે હતો જરાસંઘ. હવે એની અંદર શું બન્યું હોય કે 2 માતા હોય છે, બંનેના શરીરમાંથી એક એક ટુકડો આવેલો હોય છે. 2 માતાના શરીરમાંથી એક એક ટુકડો બહાર આવે છે. એ પછી જરા નામની જે રાક્ષસી છે એમને એ 2 ટુકડાને જોડી દીધા છે, એટલે કે સંઘ કર્યો હતો. એટલા માટે એને શું કહેવામાં આવે છે કે જરાસંઘ,
કારણ કે જરા નામની રાક્ષસીએ બંને ટુકડાને જોઈન્ટ કર્યા હતા, એટલા માટે એમનું નામ પડ્યું છે જરાસંઘ. આ એ જરાસંઘ છે. હવે જરાસંઘને મારી નાખ્યો હતો, એટલે કોણે મારી નાખ્યો હતો? તો કે ભીમસેને. ભીમસેને જરાસંઘને મારી નાખ્યો હતો, તે મારા મધ્યમ પિતા છે, આવું અભિમન્યુ છે તે રાજાને કહે છે. હવે આપણે ગુજરાતી કરશું. સૌપ્રથમ ભીમસેન એટલે કે મહારાજ મેં બલ્લવે. અભિમન્યુ કહે છે નિશસ્ત્રે એમ કહો. નિશસ્ત્રે એટલે કે શસ્ત્રો વગરનો એમ કહો. પછી ભીમસેન કહે છે પાપ શાંત થાઓ, હવે એટલે કે તમે બસ કરો. મારા બે હાથ કેવા છે? તો કે સ્વાભાવિક રીતે શસ્ત્ર જેવા છે. ધનુષ્ય તો દુર્બળો વડે જ ગ્રહણ કરાય છે. પછી અભિમન્યુ કહે છે કે શું આપ મારા મધ્યમ પિતા છો તો તેમના જેવું બોલો છો? પછી રાજા કહે છે કે પુત્ર આ મધ્યમ કોણ છે? પછી અભિમન્યુ કહે છે સાંભળો, જેમણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો હતો તેની વાત કરું છું. હવે તેના પછી આપણે જોશું તતઃ એટલે કે પછી, ઉત્તરઃ એટલે કે ઉત્તર, પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે. પછી ઉત્તર છે તે પ્રવેશ કરે છે. હવે આ ઉત્તર વિરાટ રાજાનો પુત્ર છે. હવે વિરાટ રાજાના પુત્રનું નામ શું? તો કે ઉત્તર. હવે રાજા એટલે કે વિરાટ રાજા અને તેમનો જે પુત્ર છે તે બંને વચ્ચે વાતચીત ચાલશે. સૌપ્રથમ તાત. તાત એટલે પિતા. અભિવાદય એટલે કે પિતાજી હું પ્રણામ કરું છું. પછી રાજા કહે છે આયુષ્યમાન ભવ પુત્ર એટલે કે આયુષ્યમાન થાવ પુત્ર, આવું પણ કહી શકો. અને એવું પણ કહેવાય કે પુત્ર દીર્ઘાયુ થા, એટલે કે ઘણા તમને આવા આશીર્વાદ આપતા હશે કે આયુષ્યમાન થાવ, દીર્ઘાયુ. એટલે કે એના પિતાજી છે તેમના પુત્રને આશીર્વાદ આપે છે. પછી કહે છે કે અપી એટલે કે જેમણે કૃતક્રમાણ એટલે કે પરાક્રમના કાર્યો કર્યા હોય, યોદ્ધા પૂજિતા એટલે કે તે યોદ્ધાઓને શું પૂજ્યા. હવે જે રાજાને ઉત્તર એવું બધું વાતચીત કરે છે એમાં કહે છે કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા. તો પછી ઉત્તર એને શું કહે છે? પૂજ્યા જ, પૂજિતા એટલે કે પૂજ્યા છે. પછી એને ઉત્તર છે તે રાજાને કહેશે કે શું રિયલમાં હોય છે. તો કે પૂજ્ય તમસ્ય ક્રિયતામ પૂજા, એટલે કે જે પૂજ્ય હોય ને તેની પૂજા કરો. આપણે ઘણીવાર એવું બની શકે કે જે આમ લોકોએ કામ સારું કર્યું હોય તેને આપણે નથી પૂજતા, આવું બની શકે છે. એટલા માટે ઉત્તર છે તે શું કહે છે કે જે પૂજ્ય હોય તેની પૂજા કરો. તો રાજા કહે છે પુત્ર કશ્ય એટલે કે પુત્ર કોની પૂજા કરું. પછી ઉત્તર કહે છે ઇહાત્ર ભવત ધનંજયસ્ય, એટલા માટે કહે છે અહીં આ ધનંજયની, ધનંજય એટલે કોણ? તો કે અર્જુન, અહીં આ ધનંજયની પૂજા કરો. તો પછી રાજા કહે છે કથમ ધનંજયસ્ય ઇતિ, એટલે કે કેમ હું ધનંજયની પૂજા કરું, આવું એના પિતાને કહે, એના પુત્રને કહે છે. પછી ઉત્તર કહે છે અથ કિમ એટલે કે હાજી, અત્ર ભવતા એટલે કે અહીં આ મહાશય, આ મહાશય કોણ? એટલે કે અર્જુનની વાત કરે છે. સ્મશાનાથ એટલે કે સ્મશાનમાંથી, નિજ ધનુહ એટલે કે પોતાનું ધનુષ્ય, તૃણી ચાક્ષય સાયકે એટલે કે ખૂટે નહીં તેવા બાણવાળું, ચાદાય એટલે કે લાવીને, ભીષ્માદયાહ એટલે કે ભીષ્મ જેવા, નૃપાહ એટલે કે રાજાઓને, ભગ્નાહ એટલે કે ભગાડ્યા, અને વયમ ચ પરિરક્ષિતા અને અમને બચાવ્યા. અને આની અંદર શું કહે છે કે આ જે અર્જુન છે એને શું કર્યું હતું? આ અર્જુન મહાશયે શું કરેલું છે? તો કે સ્મશાનની અંદરથી એવું ખૂટે નહીં એવા બાણ લાવ્યા હતા અને 2 ભાથા ભરીને લાવ્યા હતા. અને ભીષ્મ જેવા રાજાઓ છે એમને એટલે કે ભીષ્મ પિતામહ છે એમને ભગાડ્યા હતા અને અમને બચાવ્યા હતા. આ લોકોની તમે પૂજા કરો, આવું કહે છે. હવે પાછું ગુજરાતી કરશું. ઉત્તર કહે છે પિતાજી હું તમને પ્રણામ કરું છું. તો રાજા કહે છે પુત્ર આયુષ્યમાન થાઓ,
જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા? પછી ઉત્તર કહે છે પૂજ્યા છે, સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. કારણ કે આની અંદર શું હતું કે વિરાટ રાજાનો જે પુત્ર ઉત્તર છે તે અર્જુનને શું પ્રણામ કરતો હતો, એટલા માટે એને કેવું પડ્યું ઉત્તરને કે એ જ પૂજ્ય છે, એટલા માટે તમે પણ એની પૂજા કરો. તો પછી એને કહેશે કે રાજા પુત્ર કોની? પછી ઉત્તર કહે છે અહીં આ શ્રીમાન ધનંજયની. પછી રાજા કહે છે કેમ ધનંજયની? પછી ઉત્તર એને કહેશે હાજી, આ મહાશયે સ્મશાનમાંથી ખૂટે નહીં તેવા બાણવાળા 2 ભાથા લાવીને ભીષ્મ જેવા રાજા છે એમને ભગાડ્યા હતા અને અમને બચાવ્યા હતા. હવે ત્યાર પછી રાજા કહેશે એવમ એતત એટલે કે એમ છે. પછી બૃહનલ્લા કહે છે પ્રસિદ્ધતું મહારાજ એટલે કે પ્રસન્ન થાઓ મહારાજ. હવે આ કયા મહારાજની વાત કરે છે? તો કે અર્જુનની વાત કરે છે. એમને હવે થોડુંક માન સન્માન આપશે કે પ્રસન્ન થાઓ એટલે કે અહીંયા આવો અર્જુન. પછી ઉત્તર કહેશે વ્યપનયતુ શંકા એટલે કે શંકા દૂર કરો. એના પછી અયમ એટલે કે આ એવ ધનુર્ધર ધનંજય એટલે કે આ જ ધનુર્ધારી ધનંજય છે. હવે અર્જુનનું બીજું નામ શું છે? તો કે ધનુર્ધારી ધનંજય નામ પણ આપ્યું છે એને. એટલા માટે એને એવું કહે છે કે શંકા દૂર કરો, આ જ છે એ ધનુર્ધારી ધનંજય છે. આ બધી વાત એમના પિતાને કરે છે. પછી બૃહનલ્લા કહે છે. હવે બૃહનલ્લા છે તે કોણ છે? તો કે અર્જુન. હવે અર્જુન છે તે જ આખી બધી ચોખવટ પાડશે. યદિ એટલે કે જો, અહમ એટલે કે હું, અર્જુન એટલે કે અર્જુન છું, જો હું અર્જુન છું. કારણ કે આ બધી ચોખવટ એટલા માટે પાડે છે કે 5 જ રાત્રિઓની પાંડવોની ભાડ મળી જવી જોઈએ. એટલા માટે આ બધા જે વિરાટ રાજાની અંદર રાજસભામાં આવેલા છે અને હવે તે વેશપલટો કર્યો હતો, હવે તે બધાની ચોખવટ પાડે છે કે જો હું કોણ છું? તો કે અર્જુન છું. હવે એના પછી કહે છે તર્હિ અયમ ભીમસેન એટલે કે આ ભીમસેન છે. એટલે ભીમસેનની એનો વેશપલટો કર્યો હતો ત્યારે બલ્લવ હતો, એટલા માટે એને કહે છે કે જો આ ભીમસેન છે. અને અયમ ચ રાજા યુધિષ્ઠિર અને આ રાજા યુધિષ્ઠિર છે. 3નું નામ આપી દીધું છે કે હું અર્જુન છું, આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. એના પછી અભિમન્યુ એવું કહે છે ઇહ એટલે અહીં, અત્ર ભવંતમ મેં પિતરો અહીં આપ મહાશયો મારા વડીલો છો, તેનું ખલું એટલે કે તેનાથી ખરેખર. અત્યાર સુધી અભિમન્યુને ખબર જ નથી કે મારા જે પિતા છે તે બધા કોણ છે. એટલા માટે ખબર નામ હતી, કારણ કે સુભદ્રા છે તેમને બધા વિશે એને પરિચય આપ્યો હતો કે આ બધા આ છે, પરંતુ એને ખબર હતી નહીં. એટલા માટે અભિમન્યુ છે તે અર્જુનને હવે આવું કહે છે કે શું આપ બધા મારા વડીલો છો? તેનાથી ખરેખર. હવે એ પછી કહેશે મયા શિપ્તા એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા, ન ઋષયંતી એટલે કે ગુસ્સે થતા નથી. જો મારાથી કંઈ આક્ષેપ થઈ ગયેલો એટલે કે કાંઈ આમ થઈ ગયું હશે એનાથી તમે મને ગુસ્સે થતા નથી. એના પછી કહે છે હસંચ શિપંતી મામ એટલે કે મને હસી પણ કાઢતા નથી. હવે આ વિરાટ રાજાની રાજસભા હતી, એની અંદર બધા હતા, ઘણા બધા. હવે એની ઉપર કોઈ ગુસ્સો પણ નથી કરતા અને એને કોઈ હસી પણ કાઢતા નથી, એટલા માટે કે એનું કોઈ અપમાન પણ કરતા નથી. પછી એને કહે છે દૃષ્ટિયા ગોગ્રહણમ સંતમ એટલે કે સદભાગ્યે ગાયોનું અપહરણ છે તે એકદમ સુખાંત થયું છે. હવે સુખાંત શું કામ થઈ ગયું છે? કારણ કે એમને એમના વડીલો મળી ગયા છે, એટલા માટે એવું કહે છે કે સદભાગ્યે ગાયોનું જે અપહરણ થયું છે તે એકદમ સુખાંત થયું છે. એના પછી એને દર્શિતો પિતરહ એટલે કે જેણે મારા વડીલો બતાવ્યા છે. હવે જો ગાયોનું અપહરણ જ ન થયું હોત તો આ બધું કાર્ય થયું ન હોત, એટલા માટે એને એના વડીલો ક્યારેય મળ્યા ન હોત. જો ગાયોનું અપહરણ એકદમ સુખાન થયું છે કારણ કે એને એના બધા વડીલો મળી ગયા છે. આખા શ્લોકનું ફરી ગુજરાતી કરશું
કે મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી, મને હસી કાઢીને અપમાનિત પણ નથી કરતા. ગાયોનું અપહરણ એકદમ સુખાન થયું છે, કારણ કે જેને મારા વડીલો બતાવ્યા છે. હવે છેલ્લી લાઈન છે, ઇતિ ક્રમેણ એટલે કે એમ કહી વારાફરતી સર્વાન પ્રણમતી એટલે કે બધાને પ્રણામ કરે છે. આમ કહી તે બધાને પ્રણામ કરે છે, એટલે અભિમન્યુ છે તે બધા લોકોને પ્રણામ કરે છે. સર્વ એટલે બધા, તસ્મે તેને આશીર્વાદન વદંતી એટલે કે આશીર્વાદ આપે છે. તે વારાફરતી બધાને પ્રણામ કરે છે અને બધા તેને આશીર્વાદ આપે છે. હવે આપણે પહેલેથી પાછું ગુજરાતી કરીશું. સૌપ્રથમ રાજા એટલે કે એમ છે. બૃહનલ્લા કહેશે પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તર કહેશે શંકા દૂર કરો, આજ ધનુર્ધારી અર્જુન છે. બૃહનલ્લા એવું કહે છે, જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. પછી અભિમન્યુ કહે છે, અહીં આપ મહાશયો મારા વડીલો છો, તેનાથી ખરેખર મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી, મને હસી કાઢતા નથી કે મને અપમાનિત નથી કરતા. સદભાગ્ય જે ગાયોનું અપહરણ થયું છે તે એકદમ સુખાન થયું છે, કારણ કે જેમને મારા વડીલો બતાવ્યા છે. એમ કહી તે વારાફરતી બધાને પ્રણામ કરે છે અને બધા તેને આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 13 છે, દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ, તે અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. જો ના સમજાણો હોય તો આગળ બેક કરી ફરીથી આખો વિડીયો જરૂર જોજો. થેન્ક યુ.